મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ બાઇબલ અભ્યાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. મિત્ર, આજે હું ખૂબ ખુશ છું કારણ કે તમે આ કાર્યક્રમ સાંભળવાને માટે તમારો અમૂલ્ય સમય ફાળવ્યો છે. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે બાઇબલના તમામ પુસ્તકોનો એક પછી એક અભ્યાસ કરીએ છીએ. હાલમાં આપણે નવા કરારના હિબ્રોના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં આપણે હિબ્રોના પત્રના તેમજ બાઇબલના સૌથી અદ્ભુત અધ્યાય વિશે જોવા પ્રયત્ન કરીશું. અને એ તો હિબ્રોના પત્રનો 11મો અધ્યાય છે અને 10મા અધ્યાયના અંત સુધી આમ લખેલું છે: તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહીં. ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી કેટલીક વાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેઓની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા. કેદીઓના દુઃખમાં તમે ભાગીદાર બન્યા અને જ્યારે તમારી મિલકત લૂંટવામાં આવી ત્યારે એ ખોટ તમે હસ્તે મુખે ભોગવી, કારણ તમે જાણતા હતા કે તમારે માટે બધું સારી અને સર્વકાળ ટકે એવી સંપત્તિ સ્વર્ગમાં છે. તેથી હિંમત હારશો નહીં, કારણ તમને એવું મોટું ઇનામ મળશે. તમે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરી શકશો અને તેમણે આપેલા વચનો પામી શકો. તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે, કારણ જેમ શાસ્ત્ર કહે છે તેમ પ્રમાણે હવે બહુ જ થોડો સમય બાકી છે અને જે આવનાર છે તે જરૂર આવશે. તે વિલંબ કરશે નહીં. મારા ધોરણોને પાળનાર વિશ્વાસથી જીવશે, પરંતુ તેઓમાંનો જો કોઈ પાછો પડે તો હું તેના પર પ્રસન્ન નહીં થાઉં. પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ. હવે વિશ્વાસ એ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાંહેધરી તથા અદૃશ્ય વસ્તુઓની ખાતરી છે. પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા. વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દ્રશ્યનું સર્જન થયું. વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચઢિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તન રાખનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ ઈશ્વરે પોતે તેની ભેટનો સ્વીકાર કર્યો. વિશ્વાસ દ્વારા જ તે મરી ગયો હોવા છતાં હાબેલ આજે પણ બોલે છે. વિશ્વાસ દ્વારા જ હનોક મૃત્યુ પામ્યો નહીં. એને બદલે તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો અને કોઈ તેને શોધી શક્યું નહીં, કારણ ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. મિત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્ન કર્યા હતા. કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતી નથી, કારણ જે ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેઓ તેને શોધે છે, તેઓને તે બદલો આપે છે. મિત્ર, અત્યારે આપણે હિબ્રોના પત્રના હૃદય સમા ફકરા તરફ આવી પહોંચ્યા છીએ. ગત કાર્યક્રમમાં જો તમને આ પત્રની દલીલો સમજવા માટે પડકાર મળ્યો હશે તે વિશે તમે સમજ્યા હશો, અને જો તમે એ સમજ્યા હશો તો તમને જણાશે કે આ પત્રનો લેખક
પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રસ્તુત કરે છે. તે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્તમ છે અને લેખક પોતાના વાંચનારાઓને જણાવવા માગે છે કે તેઓ જે બાબતોને ઘણું મહત્ત્વ આપે છે, એટલે કે પ્રબોધકો, સ્વર્ગદૂતો, મૂસા, યહોશવા, યાજક વર્ગ, કરારો, ઈશ્વરના વચનની શિલાપાટીઓ અને જંગલના અનુભવ, પણ એ બધા કરતાં પ્રભુ ઈસુ ચઢિયાતા છે. અને આમ લખીને તે પોતાના વાંચનારાઓને જેઓ સતાવણી પામેલા છે તેઓને પ્રોત્સાહન આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધુ ઉત્તમ છે, તેથી તમે સંપૂર્ણપણે તેમને આધીન થાવ. આ પત્ર પરથી આપણને જણાય છે કે યહૂદી વિશ્વાસીઓમાંના કેટલાક એવા નિરાશ થઈ ગયા હતા કે તેઓ ઈશ્વર પર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પોતાનો વિશ્વાસ ગુમાવવા લાગ્યા હતા. અને તેથી જ આ પત્ર પ્રોત્સાહનથી ભરપૂર છે. તેમાં વિશ્વાસમાં દાખલ થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ખરેખર વિશ્વાસ મૂકવાનું અને વિશ્વાસ તેમજ તારણના ચમત્કારમાં દાખલ થવાનું પ્રોત્સાહન છે. અને જ્યારે લેખક 10મા અધ્યાયના અંત ભાગથી 11મા અધ્યાયમાં આવે છે ત્યાં સુધી પોતાની દલીલના મુખ્ય ભાગ સુધી પહોંચે છે. તે આ સતાવણી પામેલ નિરાશ થઈ ગયેલા યહૂદીઓને કહે છે, તમારા વિશ્વાસને ફેંકી દેશો નહીં, અને તે આ માટેના કારણો પણ જણાવે છે. મિત્ર, હિબ્રુના પત્રનો 11મો અધ્યાય તો વિશ્વાસના અધ્યાય તરીકે ઓળખાય છે. પણ જો તમે 10મા અધ્યાયના અંતથી આ આખો અધ્યાય વાંચો તો તમને જણાશે કે આ માત્ર વિશ્વાસનો અધ્યાય નથી, પણ એથી વિશેષ છે. આ અધ્યાયમાં લેખક વિશ્વાસ ન ગુમાવવા વિશેના 10 થી 12 કારણો જણાવે છે. અહીં નિરાશ થયેલા હિબ્રુઓને અને આજે મને અને તમને લેખક જણાવે છે કે તમારા વિશ્વાસને ગુમાવશો નહીં, કારણ કે તમારા વિશ્વાસે તમારો ઉદ્ધાર કર્યો છે. આથી એ સમયને, તમારા ભૂતકાળને યાદ કરો જ્યારે તમે પ્રથમ વિશ્વાસ કર્યો અને તારણનો અનુભવ કર્યો. પ્રિય મિત્ર, હું જાણતો નથી કે તમને જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યા અથવા તો તમે જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તે દિવસ યાદ છે કે કેમ, પણ લેખક આપણને એ દિવસ યાદ કરાવવા જણાવે છે, અથવા તો લેખક કહે છે કે એ દિવસ યાદ કરો. આ લોકોને પણ આવો તારણનો ચોક્કસ અનુભવ હતો અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેનો પ્રેમ પણ હતો. અને લેખક તેમને એ જ યાદ કરાવે છે કે કઈ રીતે તેમણે ખ્રિસ્તના પ્રેમને લીધે અન્ય બાબતોને નકામી ગણી અને સતાવણી, કેદ અને એવી વાતોનો આનંદથી સ્વીકાર કર્યો, એવી આશા સાથે કે સ્વર્ગમાં તેમને બદલો મોટો મળશે. અને તેથી લેખક કહે છે એ બધી બાબતોને યાદ કરો અને કઈ રીતે તમે વિશ્વાસથી ઉદ્ધાર પામ્યા, અને તેથી વિશ્વાસ ગુમાવશો નહીં, કારણ કે તેનાથી જ તમારો ઉદ્ધાર થયો છે. ત્યારબાદ તે વિશ્વાસ ટકાવી રાખવાનું બીજું કારણ જણાવે છે. 10મા અધ્યાયની 38મી કલમમાં તે હબાકુક પ્રબોધકનો ઉલ્લેખ કરે છે, જેણે કહ્યું હતું કે વિશ્વાસથી ન્યાયીઓ જીવશે. હવે લેખક કહેવા માગે છે કે તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થયો, એટલું જ નહીં પણ તમારે વિશ્વાસની જરૂર છે, કારણ તમારે વિશ્વાસથી જીવવાનું છે. 11મા અધ્યાયની 1લી કલમમાં લેખક કહે છે, તમારો વિશ્વાસ જે છે તેના લીધે તેને મૂકી દેશો નહીં, અને આ સંદર્ભમાં તે વિશ્વાસની વાત કરે છે. હવે મિત્ર, વિશ્વાસની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, પણ તમે તેનું વર્ણન કરી શકો છો. તેથી લેખક કહે છે, વિશ્વાસ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાંહેધરી તથા અદૃશ્ય વસ્તુઓની ખાતરી છે. પ્રિય મિત્ર, 1 કોરિન્થીયોના પત્રના 13મા અધ્યાયના અંતમાં સંત પાઉલ 3 બાબતો જે ટકી રહે છે તેના વિશે જણાવે છે. જીવનની 3 ટકી રહેનારી બાબતો એટલે કે આશા, વિશ્વાસ અને પ્રેમ. અને તે તરત જ લખે છે કે એ સૌમાં પ્રેમ શ્રેષ્ઠ છે.
જો કે હિબ્રુના પત્રના 11મા અધ્યાયની પહેલી કલમમાં આપણે એક પગથિયું આગળ વધીએ છીએ. લેખક લખે છે, વિશ્વાસ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. વિશ્વાસ રાખવા માટે તેની ખાતરી હોવી જોઈએ કે આપણી સાથે કંઈક સારું બનવાનું છે. અને આશા તેમજ વિશ્વાસ વચ્ચે આ જ તફાવત છે. પ્રિય મિત્ર, વિશ્વાસ તમારી આશાની બાંહેધરી આપે છે. આશા પછીનું એ બીજું પગથિયું છે. આશા અને ત્યારબાદ વિશ્વાસ. સંત પાઉલ કહે છે કે આ બંને કરતાંય પ્રેમ શ્રેષ્ઠ છે. કારણ જ્યારે તમે ઈશ્વરીય પ્રેમનો અનુભવ કરો છો ત્યારે તમે ઈશ્વરનો અનુભવ કરો છો. કારણ ઈશ્વર પોતે પ્રેમ છે. પણ અહીં આ સંદર્ભમાં તો દલીલ એ છે કે તમારા વિશ્વાસને ગુમાવશો નહીં. કારણ એ તો તમારી અદૃશ્ય વસ્તુઓ માટેની જે આશા છે તેની ખાતરી તેમજ બાંહેધરી છે. એવી ખાતરી છે જે તમને અદૃશ્ય બાબતો પણ થવાની છે એ માટેનો વિશ્વાસ અપાવે છે. આથી આપણે એમ કહી શકીએ છીએ કે વિશ્વાસ તો એ છે કે એવી બાબત અથવા એવી વ્યક્તિ કે જેને તમે કદી પણ જોઈ નથી, માત્ર તેની આશા દ્વારા તેને માની લેવાની હોય છે. લેખક અહીં જણાવે છે કે વિશ્વાસ એ પોતે અદૃશ્ય વસ્તુની ખાતરી છે. અને અહીં અદૃશ્ય બાબત એ તો ઈશ્વર છે. અને લેખક જણાવે છે કે ઈશ્વર છે એની દુનિયામાં સૌથી મોટી સાબિતી તો મનુષ્યનો તે છે એવો વિશ્વાસ છે. નવા કરારમાં જણાવ્યા પ્રમાણે વિશ્વાસ એ તો ઈશ્વરની ભેટ છે. અને તેથી મનુષ્યનો વિશ્વાસ એ તો બહુ મોટી ખાતરી છે કે તે વિશ્વાસનો આપનાર પણ છે. પ્રિય મિત્ર, જો તમે વિશ્વાસીઓની સાબિતી વિશે અભ્યાસ કરો તો તેમાં આવા સવાલો જોશો કે શું ખરેખર ઈશ્વર છે? અને આ અભ્યાસ આપણને જણાવે છે કે બાઇબલ એ ઈશ્વરનું વચન છે. જો કે તમે જ્યારે આ અભ્યાસ કરો છો ત્યારે શું તમે જાણો છો કે વિશ્વાસીઓની સૌથી મોટી સાબિતી ખરેખર શું છે? અને આ પત્રનો 11મો અધ્યાય લખતા લેખક જણાવે છે કે દુનિયામાં સૌથી મોટી સાબિતી એ તો મનુષ્યનો ઈશ્વર પરનો વિશ્વાસ છે. કારણ કે ઈશ્વર પોતે વિશ્વાસનો મુખ્ય સ્ત્રોત છે. વિશ્વાસ એ તો ઈશ્વરની ભેટ છે. તેથી એ વાતની સાબિતી પણ છે કે ઈશ્વર છે. શું તમે સમજો છો કે બાઇબલ જ્યારે આપણને જણાવે છે કે વિશ્વાસ એ તો ઈશ્વરની આપેલી ભેટ છે અને તેથી એ વાતની સાબિતી છે કે ઈશ્વર છે? 10મા અધ્યાયના અંતમાં લેખક તેના વાંચનારાઓને તેમનો વિશ્વાસ ન ગુમાવવા માટે પ્રોત્સાહન આપે છે અને તે અંગેના કારણો પણ જણાવે છે. પહેલું કારણ એ છે કે તેમના વિશ્વાસે તેમનો ઉદ્ધાર કર્યો છે. તેમણે વિશ્વાસથી જીવવાનું છે અને વિશ્વાસ જે છે તેના લીધે તેમણે પોતાનો વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. 11મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં લેખક લખે છે કે વિશ્વાસ જે કરી શકે છે તેના લીધે તમારે તેને ગુમાવવો જોઈએ નહીં. ત્યારબાદ લેખક લખે છે વિશ્વાસ વિના ઈશ્વરને પ્રસન્ન કરવા શક્ય નથી. કારણ જે ઈશ્વર પાસે આવે છે તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને જેઓ તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે. હવે મિત્ર, લેખક આપણને એવી વ્યક્તિઓના ઉદાહરણ આપે છે કે જેઓના વિશ્વાસને લીધે તેમણે ઈશ્વરને પ્રસન્ન કર્યા. હવે હનોખે ઈશ્વરને પ્રસન્ન કર્યો અને તેમણે તેને ઉપર ઉઠાવી લીધો. હાબેલને વિશ્વાસ હતો અને ઈશ્વરે તેના વિશે કહ્યું કે તે ન્યાયી છે. આમ તમે તમારા વિશ્વાસ વડે ઈશ્વરને પ્રસન્ન કરી શકો છો, જેથી ઈશ્વર તમારે વિશે કહે કે તમે ન્યાયી છો. તે કહે છે વિશ્વાસ વગર કોઈ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી અને વિશ્વાસ વગર કોઈ ઈશ્વર પાસે આવી શકતા નથી. હવે મિત્ર, પ્રભુ ઈસુએ કહ્યું, માગો તો તમને મળશે, શોધો તો તમને જળશે અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. પ્રભુ ઈસુએ અદ્ભુત વચન આપ્યું, જો તમારા માગવા છતાં ન મળતું હોય અને શોધવા છતાં ન જડે અને ઠોકો છતાં બારણું ન ખુલે તો તમારા માગવામાં, શોધવામાં
અને ખખાડવામાં ખામી રહેલી છે. પ્રિય મિત્ર, અહીં પણ એ જ બાબત છે. જો તમે ઈશ્વર પાસે આવો તો તેઓ જીવંત છે એવો વિશ્વાસ તમારે કરવો જ પડે. અને એ જ તો વિશ્વાસ છે. તમારે વિશ્વાસ કરવો જ પડે કે તેઓ ખરેખર ઈશ્વર પાસે આવે છે. તેમને તેઓ બદલો આપે છે. એનો અર્થ તો એ છે કે માંગતા રહો, શોધતા રહો અને ઠોકતા રહો. શોધવું એટલે બહુ આગ્રહપૂર્વક માંગવું છે. ઈશ્વરે યર્મિયા પ્રબોધકને કહ્યું, જો તું તારા સંપૂર્ણ હૃદયથી મને શોધશે તો તું જરૂર મને પામી શકીશ. હિબ્રોનો લેખક કહે છે, વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાતા નથી. આથી ભલે ગમે તે થાય, તમારો વિશ્વાસ ગુમાવશો નહીં. ત્યારબાદ તે વિશ્વાસ વિશેના આ મહાન અધ્યાયમાં આગળ વધે છે અને મહાન વિશ્વાસીઓના વિશ્વાસ અંગે એક પછી એક ઉદાહરણો આપતા જાય છે. જો તમને વ્યાકરણ આવડતું હોય તો આ અધ્યાયમાં કેટલા ક્રિયાપદો છે તે શોધી કાઢો. એટલે કે કાર્ય કરવામાં આવતી ક્રિયાઓ કેટલી છે. આમ કરવાથી વિશ્વાસ અંગેનો અદ્ભુત સંદેશો તમને મળશે. આ બધા વિશ્વાસના આગેવાનો એટલા માટે મહાન બન્યા કારણ કે તેમણે કંઈક ને કંઈક કાર્ય કર્યું. આથી જ મિત્ર, હું કહું છું કે વિશ્વાસ એ તો અદૃશ્ય વસ્તુઓની આશાને લીધે કરવામાં આવતા કાર્યો છે. તમારો વિશ્વાસ તમારા કાર્યોમાં દેખાવો જોઈએ. હવે મિત્ર, નૂહ નામનો એક માણસ હતો. ઈશ્વરે તેને કહ્યું, પૃથ્વી પર વરસાદ પડવાનો છે અને હું ઈચ્છું છું કે તું એક વહાણ બનાવે. અને નૂહે કહ્યું, હા પ્રભુ, વરસાદ કેવો ને વહાણ કેવું. હિબ્રોનો લેખક કહે છે, નૂહે આ બધું કદી જોયું નહોતું, પણ વિશ્વાસને લીધે આવનાર અદૃશ્ય બાબતોની ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. હવે મિત્ર, આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને ઈશ્વરની સમક્ષ વિશ્વાસ દ્વારા જ તે ન્યાયી ઠરી શક્યો. ઈશ્વરે તેને કહ્યું, વરસાદ પડવાનો છે અને તેથી તું વહાણ બનાવ. અને આ માણસે 120 વર્ષ સુધી કામ કરીને એક વહાણ બનાવ્યું. અને જેટલો સમય તેણે વહાણ બનાવવામાં કાઢ્યો એ બધો જ સમય ખરેખર તો એ ન્યાયપણાનો ફેલાવો કરતો હતો. પણ કોઈએ તેનો વિશ્વાસ કર્યો નહીં. અને એક દિવસે એ વહાણનો દરવાજો બંધ થઈ ગયો. વરસાદ પડ્યો અને આખી પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ. અને બચવાનો એકમાત્ર રસ્તો એ તો વહાણ હતું. પ્રિય મિત્ર, પિતર જણાવે છે કે વહાણ તો આપણા તારણનું ચિત્ર છે. અહીં આપણને જણાવાય છે કે નૂહ તો વિશ્વાસનું પ્રતીક છે અને વિશ્વાસનો શો અર્થ છે અને વિશ્વાસ શું કરી શકે છે તે જણાવે છે. ઈશ્વરે નૂહને ચેતવણી આપી, તેની સાથે વાત કરી. એ તો વિશ્વાસનું બાહ્ય રૂપ છે અને નૂહે ભય સાથે તેનો જવાબ આપ્યો. એ તો વિશ્વાસનો આંતરિક પુરાવો છે જે બહુ અગત્યનો છે. અને અહીં જ તો વિશ્વાસ કાર્યરત બને છે. નૂહે વહાણ બનાવ્યું, તેણે કંઈક કર્યું અને તેથી તેનો તથા તેના આખા કુટુંબનો બચાવ થયો. પ્રિય મિત્ર, લેખક બીજા ઘણા વિશ્વાસીઓના ઉદાહરણો જણાવે છે. તે ઇબ્રાહીમથી માંડીને તેની યાદી ઘણી લાંબી થાય છે. તે એમ જણાવવા માગે છે કે વિશ્વાસ વગર આ વ્યક્તિઓ કંઈ જ નહોતા. નૂહને વહાણ બનાવવાના કાર્ય સિવાય તમે કઈ રીતે રજૂ કરી શકો? 120 વર્ષ સુધી નૂહને કોણે કહ્યું કે વરસાદ પડવાનો છે? નૂહ જેવી વ્યક્તિ જેને વિશ્વાસ હતો, અને એ તો અદૃશ્ય ઈશ્વરની સાબિતી છે. લેખક કહેવા માગે છે કે તમારો વિશ્વાસ જે કંઈ કરી શકે છે તેને લીધે તેને ગુમાવશો નહીં. હવે મિત્ર, 12મો અધ્યાય શરૂ કરતા લેખક લખે છે, આપણી આસપાસ તો સાક્ષીઓની મોટી ભીડ છે. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતોથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે નક્કી કરવામાં આવેલી શરતમાં ખંતપૂર્વક દોડીએ. આપણા વિશ્વાસનો આરંભ અને તેની પરિપૂર્ણતા જેમના પર આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દ્રષ્ટિ સ્થિર રાખીએ.
પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે વધસ્તંભ પરનું નામોસી ભર્યું મરણ સહન કર્યું અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે. અને એ તો જાણે કે આપણે કોઈ દોડની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ. આપણે દોડી રહ્યા છીએ અને પ્રેક્ષકોની હરોળમાં એ લોકો છે જેઓ આ દોડ દોડી ચૂક્યા છે. અને તેથી આપણી દોડ વિશે આપણે બહુ સારી રીતે જાણી શકીએ છીએ. પ્રિય મિત્ર, હિબ્રુઓના પત્રનો લેખક જણાવે છે કે તમારા વિશ્વાસને ગુમાવશો નહીં, કારણ કે આપણી આસપાસ સાક્ષીઓની મોટી ભીડ છે. આ આખા પત્રમાં બહુ પડકારયુક્ત વ્યવહારુ બાબતો છે. આ અધ્યાયમાં પણ એવી કેટલીક બાબતો છે. પ્રિય મિત્ર, તમને યાદ છે આપણે જ્યારે અય્યુબના પુસ્તકનો અભ્યાસ કર્યો હતો ત્યારે જોયું હતું કે એવા 30 કારણો છે જેને લીધે ઈશ્વર પોતાના લોકો પર દુઃખ આવવા દે છે. અને એ સમયે આપણે હિબ્રુઓના પત્રનો 12મો અધ્યાય પણ જોયો હતો. ઘણીવાર દુઃખ એટલા માટે આવે છે કારણ કે આપણે ઈશ્વરના બાળકો છીએ અને તેથી તેઓ આપણને શિસ્તમાં રાખવા માગે છે. અને તેથી તેઓ ઘણીવાર આપણને ઠપકો પણ આપે છે. પણ આવું દરેક વખતે સાચું નથી હોતું. તમારા પોતાના બાળકોને તમે શિસ્તમાં રાખવા માટે તમે તેમને શિક્ષા કરો છો. બીજાઓના બાળકોની તમને એટલી ચિંતા ન હોય, પણ તમારા પોતાના બાળકોને તો તમે સુધારશો જ, ખરું ને મિત્ર? આ 12મા અધ્યાયમાં પણ આવી જ બાબત છે. લેખક કહે છે, મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ન કર, અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા. ઈશ્વર જ્યારે તમને ઠપકો આપે છે ત્યારે એ તો સાબિત કરે છે કે તમે તેમના બાળક છો. તેઓ તમને ઠપકો આપે છે, તેના પરિણામે તમે તેમની પવિત્રતામાં ભાગીદાર બનો છો. ઈશ્વર ઈચ્છે છે કે તમારું જીવન પવિત્ર હોય અને તમે તેની દરેક આશીષો મેળવો, અને તેથી તેઓ ક્યારેક તમને ઠપકો પણ આપે છે. હવે મિત્ર, નવા કરારના પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયની 19મી કલમમાં લખ્યું છે, જેમની પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારા પાપથી પાછો ફર. હું બારણા આગળ ઊભો છું અને ખટખટાવું છું. હવે આનો શું અર્થ થાય મિત્ર? ઘણીવાર એ પ્રશ્ન એ તો આપણા પ્રેમાળુ સ્વર્ગીય પિતાનો ઠપકો હોય છે, જેઓ આપણું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરવા માગે છે. લેખક જણાવે છે કે ઠપકાને પરિણામે ન્યાયપણાનું ફળ જે શાંતિ છે તે ઉત્પન્ન થાય છે. જો કે ઠપકો ખાવો એ આપણને ગમતું નથી, પણ તે ન્યાયપણાની શાંતિ લાવે છે. આ દલીલ રજૂ કર્યા પછી લેખક આપણને પરોણાગત કરનાર બનવાને માટે પ્રોત્સાહન આપતા આ ગહન અધ્યાય પૂરો કરે છે. તે લખે છે, તમારા ઘરમાં અજાણ્યાઓને આવકાર આપવાનું યાદ રાખો. કેટલાકે તેમ કર્યું અને અજાણતા જ દૂતોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ તે આપણને જેઓ જેલમાં છે તેઓને પણ જાણે તમે પોતે તેમની સાથે જેલમાં હો એમ યાદ રાખવાનું કહે છે. શરૂઆતની મંડળીના ઘણા લોકો જીવનોના મોટાભાગનો સમય જેલમાં હતા. લેખક અંતમાં પ્રોત્સાહન આપતા કહે છે, જેઓ દુઃખ સહન કરે છે તેઓને આત્મીયતાથી યાદ રાખો. પ્રિય મિત્ર, આ પત્રને ધ્યાનપૂર્વક વાંચજો અને તેની અદ્ભુત દલીલો પર ધ્યાન આપજો. આ આખો પત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે અને તેના 3 ચાવીરૂપ શબ્દો છે, જે આ પ્રમાણે છે: ઉત્તમ, વિશ્વાસ અને સાવધાન. પ્રિય મિત્ર, મારો સમય અહીં પૂરો થાય છે અને આ પત્રથી હું તમને પડકાર આપવા માગું છું. જે કોઈ ઈશ્વરની પાસે આવવા અને તેમને પ્રસન્ન કરવા ચાહે છે, તેણે તેઓ છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે બદલો આપે છે, એવો વિશ્વાસ કરવો જ જોઈએ. પ્રિય મિત્ર, શું તમે ખંતથી ઈશ્વરને શોધો છો? જો ઈશ્વર છે એવો તમને વિશ્વાસ છે, તો ઈશ્વર તમને બદલો આપવાનું વચન આપે છે. જો તમે તેમને શોધો છો
તો મને લખી જણાવશો. પ્રિય મિત્ર, અમારી પાસે આ સંબંધી કેટલુંક સાહિત્ય છે જેથી અમે આપને મોકલી શકીશું. પણ પ્રિય મિત્ર, યાદ રાખશો, શું તમે ખંતથી ઈશ્વરને શોધો છો? વારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121,007, હરિયાણા. ધન્યવાદ.